સુરતમાં મારવા આવ્યો છે તેમ કહી યુવાન પર હુમલો કરી ફાયરિંગ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા પોલીસે તરત જ તપાસ હાથ ધરી કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટી વિભાગ 5 કલાકુંજ સોસાયટી જતા રોડ પર પુણાગામ ખાતે રહેતા ચિરાગ ગजेंद्र गोड़किया ने કેટલાક સમય આંતર્યો હતો અને तुम ये गली में क्यों आए हो, किसने भेजा है, तुम मुझे और शिवा को मारने के लिए आया है તેમ કહી ઝઘડો કરી ગાળો બોલી ઢીકા મૂકીનો માર મારી કિસ્સામે ચિરાગ તરફ રાઉન્ડ ફાયરિંગ કરી પેટના ભાગે ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। તો હુમલા કર્યા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા। બનાવ લઈને ગોડાદરા પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ત્વરિત તપાસ હાથ ધરી હતી। બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામક જામીર, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ, એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ આચાર્યની સૂચના લઈને પીએસઆઈ એમએસ મેવાડાની ટીમે આરોપીને પકડી પાડવા મેદાને આવી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ સાથે હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા એવી માહિતી મળી હતી કે લકી નરાવડે એક કિસમ પર ફાયરિંગ કર્યું છે અને તેની સાથે તેનો મિત્ર નિખિલ મહેન્દ્ર રાઠોડ પણ સંડોવાયેલો છે। જે માહિતીના આધારે નિખિલ નરાવડેને ગોડાદરા આસપાસ ખાતેથી ઝડપી પાડી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પોતે તથા વિકાસ ઉર્ફે શંભુ, અજય ઉર્ફે જુગલ, સાહેલ સાણુંકી અને શિવ ઢોડરે સાથે મળી અગાઉ 14મી જાન્યુઆરી થયેલા ઝઘડાની અદાવતમાં માર મારી ફાયરિંગ કરી હોવાની કબૂલાત કરી હતી। જેને લઈને ગોડાદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 5 આરોપીઓ નિખિલ મહેન્દ્ર રાઠોડ, સાહેલ ભગવાન સાણુંકે, શિવ રાહુલ ઢોડરે, અજય ઉર્ફે જુગલ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થવા પામેલ છે, જેમાં ફરિયાદી કૈલાસભાઈએ ફરિયાદ આપેલી છે કે પોતાના બનેવી છે ચિરાગભાઈ, તેઓ ગોડાદરા આસપાસ મંદિરના વિસ્તારમાં હાજર હતા। દરમિયાન રાત્રિના સમયે 4 થી 5 અજાણ્યા ઈસમો આવી અને એઓ સાથે ઝઘડો કરેલ અને દરમિયાન એક ઈસમે એમના બનેવી છે ચિરાગભાઈ એની ઉપર ફાયરિંગ કરેલ, જેમાં ચિરાગભાઈને ઈજા થતાં તેઓને હોસ્પિટલમાં હાલ દાખલ કરેલ છે, સારવાર હેઠળ છે। બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશને તાત્કાલિક ફરિયાદ લઈ અને આ સંદર્ભે તપાસ હાથ ધરેલ, જે દરમિયાન કુલ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો આધાર લેવામાં આવેલો છે। આ સંદર્ભે એક જે તમંચામાંથી ફાયરિંગ કરેલ એ તમંચો પણ પોલીસે કબજે કરેલ છે। આમાં નિખિલ અને અન્ય જે એક શિવ છે એ વર્ષ 2023માં પણ એક ખૂનના ગુનામાં સંડોવાયેલ, જે એમનો ગુનાહિત ઇતિહાસ છે, પણ ત્યારે એ લોકો કિશોર નાબાલિગ હોવાથી તેઓ હાલ જામીન ઉપર છે। અને એ સિવાય એક જે વિકાસ કરીને છે એની ઉપર પણ પ્રોહિબિશનના 4 ગુના દાખલ થવા પામેલ છે। પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે। તો યુવાન પર જીવલેણ હુમલો કરી તેના પર ફાયરિંગ કરનારા 5 આરોપીઓને વડોદરા પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા બાદ તેઓ પાસેથી દેશી હાથ બનાવતા બંદૂક પણ કબજે લઈ તેઓથી વધુ તપાસ હાથ ધરી છે।